તો હેલો ગાઈઝ, સીતારામને બોકેર. તો મસ્ત મજાનું સવાર છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગલ ઇઝરાયેલી બ્લોગમાં. તો આજ તો વાત કરીએ સાયરનની. તો સાયરનનું તો વહી હતા, પણ મિસાઈલ ઉપર છે ને એકાદી વાર જ નીકળી હતી. હા, એક વાર જ નીકળી હતી, કારણ કે મારે આતાને ઉઠાડવા પડે છે. બીજી દાડે સાયરન વાગે ને તો ને મોનડો જોવા બેઠો એની જગ્યા ઈ જ છે ને. દાદુ હજી ઉઠ્યા હે નહીં, કારણ કે આજ દાદુને રાતે નીંદર નથી આવી. એકવાર આ સાયરન હોય ગયા ને એકવાર એની ખુદની નીંદર નહોતી આવી. જ્યાં સુધી એની નીંદર ન આવી ને જ્યાં માટે આ તો હૂતો ને ત્યાં તો સાયરન હોય ગયા. તે કે આજ તો કે મને કે નીંદર નથી. આજે જે આ તો ઉઠીએ નહીં, મોડે રાખતી ઉઠીએ એવું મને લાગે હે. ને મેં આવ્યો હોય ત્યાં બોલો, આગળ હું બરોબર જઈને ત્યાં તમને દેખાડી. એ પહેલાં આપણે હે ને આપણો સા સડે હે એટલે પાણી ભરી જાય. થોડુંક પાણી નાખીએ ને, હું તો એવી રીતના કરે, હાવ દૂધ ન નાખે, થોડુંક પાણી નાખીએ ને તો અહીં અસર લાગે. ખબર નહીં, એવું મગજમાં પહેલેથી અમારે ઘેર તો બધા એ કરે ને, એટલે મગજમાં એવું ચાલે કે પહેલાં થોડુંક પાણી ને પછી દૂધ નાખીએ ને તો સા અસર. તો ગાઈસ, મારી આગળ ઢોરાઈ જાય. હાલો સાંજ દૂધ પીએ લઈએ ને પછી નીચે જઈએ. મોનડાની ભૂખ લાગી મારા જેણી નાખવાના. જો પૂછડી પટપટ કરે. તો હું મોનડો બે નીકળે પડ્યું હે છાત્રી બત્રી લઈને પોપટલાલ લેજી. છત્રી તો લેવાની જરૂર નથી, મને યાદ નહોતો કે વાવડો હે એટલે બરોબર. હું કહું હાલો લેલા. મેં હેતા ખરા વિયો ગો એટલે હજુ એને સાટા પડે હે કોક. એ ભાઈ હાલ હાલ, મારે બાદણા નથી કરવા હવારમાં. મોનું હે ને મને આ વાત બધી ઓલા ભાઈ અભી કાયો આમાં મારી છત્રી રહી ને કાગળો થઈ જાય તારે જલ્દી એમાં ઓલા કૂપડામાં ઘીરે જઈએ. ઝીણી ઝીણી રોજ ને અહીં સાટા ઉડે છે. આ વાતાવરણ જ આખું પલટી મારે ગયું. અહીં સમજાતું જ નહીં. જોતા વાથી ઓલો નજર જ જો દેખાય કે એવો મસ્તી નો. હવે મોનુડાને છીછી પીપી કરાવી લઈએ. મેં ચાલુ થઈ ગયું તાર તો સારું હું છત્રી લઈને આવી. દકણ અહીંયા પાણામાં જતા મારી છત્રી નથી તે હાલો પછી દાદુને ઉઠાડીએ. એમાં દાદુ એવી મારા મમ્મા ફેર લઈ, કારણ કે મેં થોડી થોડી કવાર ભૂહી હે. કવાર અમે આવું વાવીએ તો કે થોડોક ફાયદો ઉઠાવીએ. વગર રોગે રોગો ફાયદા વગર આ દુનિયામાં કંઈ હે જ નહીં. તો મારી આ નાણાં વેલ જુઓ એ કેવા હાટું નેત થતી ખબર હે, કારણ કે એની પાણીમાં વાવવાની હોય. મને આગળ ખબર પડી, ભાઈ કીધું ને તારે ખબર પડી કે એની કે પેલા પાણીમાં ઉજરવાની હોય. તાર તો એ ભરે ગઈ. અહીં જુઓ આ કવરમાં કાં વીકું ખડ હે જુઓ દેખાય. આને આને અમારે તો અહીં કે કારિયું હે, એ કે આ ખડને કારિયું કે અમારે. જુઓ છે આ કેદું હે બિસાડું, મેં ઉપાડ્યું ને ભલી હોય. પછી જો પાછી બીજી ઝીણકી કવાર આ ફૂટી. આ બધા મરે ગા એ તો વાંધો નહીં, ભગવાન એને આત્માને શાંતિ દે. મારે વાવવા હે જુઓ ટમેટાના બી ને મરચાંના બી. એ બે મેં અલગ અલગ કર્યા. બે મરચાં ફોલ્યા ને હે જો, આ બે મરચાં ફોલ્યા ને તો એટલા જ બી નીકળ્યા. ખબર નહીં કામ હોય ને. એક સાઈડ આ ટમેટાના બી કાઢ્યા. તો હું યારે વાવવાની ટ્રાય કરવી હું કાંઈ એ ઉનાળામાં આ બધી ઉનાળામાં શાકભાજી વધારે થાય એવું કહે હે. તો હું ટ્રાય કરા કામ થાય. ટ્રાય કરવામાં કામ જાય ગોતવાથી તો ભગવાન એ જડે જાય. તો મારે તો શાકભાજી વાવવી છે ને એક બાજુ હે જો મારે આ બધી કામ ઉપાડવું હે. કાલે જો આ મીમાન આવ્યા હતા ને તે ઠામના ઢેગલા થઈ ગયા. પછી આ કોરા એટલા બધા ઠામ હે ને બાકી તો કામ તો કંઈ એટલું હજુ કામ નથી.
તરવતી શાંતિ શાંતિ Sabah, hayom gesem bakut. כן? כן, בבוקר הרבה גשם. יופי, נשאר פה. כן, טוב, תגידי, זה טוב. זה מצוין, זה ככה. તો હું આ તને ક્યાં કે આજતા બે સેટથી એક બીજી કન્ટ્રી જે ઇઝરાયલને બહાર અડે જ છે એ ને ઈરાન બે સેટથી આજતા ધબાધબી કરતા હતા તે કે આ મારી નીંદર બગાડી ગઈ બધા એ બાંધે હતી કે આપણે કામ કરે શકીએ કે મારી નીંદર બગાડી નાખી મને કે કંઈ થાય નહીં કામ ને પછી ગેસ એમ એટલે હું ક્યાં કે બરાબર આ મેં આવ્યો સવારનો તો કે વાહ સારું સારું એ કે મેં આવ્યું એવી વાતો સીધું કરીએ ને આ થોડું ઘણું કામ હે એ કરી નાખા ફેર મિલતે זה בית קפה שנפלה לפצצה שם. בית קפה. זה באיראן. זה איראן? זה מאיראן. כל זה איראן. ઓકે બેત્યાવન תודה רבה. જો ગાઈસ આ તો નાસ્તો કરે ને હવે હું આ તને રૂમમાં પથારી ઉપર વાવી નોર્મલી જે સાફ સફાઈ ને પથારી ને એવું હોય ને બહાર તો મેં હે આજ અને આ તો સાપુ પાસે એમાં બધી ઈરાન જ છે ઇઝરાયલ કંઈ બહુ ખબર ન પડે આપણી તો હાલો તો આ કરી નાખીએ આપણે કામ આવા લેખો લક્ષો עוד זה לא טוב. לא, זה טעים, תאכלי, את יכולה לאכול. כן, אבל זה... זה טעים מאוד, זה לא מתוק, לא, זה טוב, זה מצוין, זה טוב. זה מצוין, אבל זה... זה תפתחי ותראי, זה טוב. תפתחי. עכשיו? כן, עכשיו. ઓકે. આ તો ઈ છે કે તું ખાઈ આ હારું હે બહુ ટેસ્ટી હોય મેં કીધું આ બગડે જાય તો જો તો કે મોર હાલ તો ખાઈએ ને જો મેં સાફ સફાઈ કરી નાખી છે જો અહીંયા દેખાય એટલું બધું ભેગું થયું મારા રૂમમાં આતાના રૂમમાં સાફ સફાઈ કરી ઓસાડ બદલાવ્યો ને પેર મોરે દે આતાને મારે કેવું પડે એ મને જાણે તાર કે તું મને કહેતો કે હું ભૂલે જા ખબર નથી પડતી तो એટલે હું એને યાદ દે ને હાલો પેર ખાવા चलो तब हम दादू को पैर देते हैं दादू אבל תאכלי את. כן תאכלי את. שתיקחי את הספר לבד או איתי וכל יום תלמדי כמה שעות. તો દાદુ એ છે કે તું આ કેટલા ટાઈમથી કે એવું હિબ્રુ હિક એ તારે કાયમ 2 કલાક ભણવાનું એવી રીતના હાથ 2 કલાક કાયમ સોપડી વાસણ મેં કીધું ઓકે દાદુ હું તો ભીણે થાકી વરે આ ભણવાનું હા તો બધા કહ્યું ને કે તું હિબ્રુ કેવી રીતના શીખી તો જો આવી રીતના મારા આ તો મને કાયમ 2 કલાક ભણાવવા બેહાડે કે હીક ને હીક હું તો ભીણે થાકી હાલો ગાઈસ તમારે પેર ખાવા હોય તો જય માતાજી જય લીરભાઈમાં જય જોહર ને જય સ્વામિનારાયણ ને બધાય 101 કરોડ દેવી દેવતાઓ બાય